ચેપ્ટર છે, આ ચેપ્ટર છે એ 7 છે, તમને ખબર છે 7 ચેપ્ટરની અંદર છે આપણે ઇન્ડક્ટરને લગતી થિયરીનો અભ્યાસ કર્યો છે. હવે છે આપણે આગળ વધીએ છીએ અને આની અંદર છે કેપેસિટર હોય તો કેપેસિટરની અંદર ઉર્જા છે એ કઈ રીતે સંગ્રહ પામે છે, બરાબર, એની આપણે છે ચર્ચા કરવી છે. આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન કંઈક આ પ્રકારે છે કે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો, બરાબર છે, અને વી વિરુદ્ધ આઈના આલેખ દોરો. આપણે છે ઇન્ડક્ટર માટે પણ અવાજ ગ્રાફ દોર્યા હતા અને છે એનો પણ આપણે આલેખ લીધો હતો સેમ પ્રકારે છે આપણે, બરાબર છે. તો આપણે એનો જ આલેખ અત્યારે આપણે દોરવા જઈ રહ્યા છીએ. તો પહેલા તો મારે શું દોરવું પડે, તો કે એક પરિપથ દોરવો પડે. આ પરિપથ સાથે કેપેસિટર જોડાયેલું છે, જો આ કેપેસિટર છે, બરાબર છે. કેપેસિટરમાં તમને ખબર છે બે પ્લેટ હોય છે, બંને એકબીજાને સમાંતર દર્શાવાય. આપણે વોલ્ટેજ લાગુ પાડીએ છીએ V બરાબર Vm sin ઓમેગા t અનુસાર. જે તમે વોલ્ટેજ લાગુ પાડશો આમાં છે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે છે સતત બદલાતો જતો પ્રવાહ કેપેસિટરમાં પાસ થાય. તમને ખબર છે કે આમાં કેપેસિટરની એક પ્લેટ ધન હોય ત્યારે બીજી પ્લેટ છે એ ઋણ હોય છે. સમયના અડધા ચક્ર દરમિયાન જે ધન છે એ ઋણ થઈ જશે, ઋણ છે એ ધન થશે. એટલે કેપેસિટર ઉપર વિદ્યુત ભાર જમા થાય. ધારી લો કે આનું કેપેસિટન્સ C જેટલું છે ને વિદ્યુત ભાર Q જમા થાય છે, તો કેપેસિટર પરના વોલ્ટેજને આપણે VC સાઇન વડે દર્શાવીએ. ચેપ્ટર નંબર 2 તમને યાદ હશે, C બરાબર Q by V, then V is equal to Q by C. આ રીતે આપણે આને દર્શાવી શકીએ છીએ. હવે જો અહીંયા જે મેં પરિપથ લીધો છે તો અહીંયા લખીએ આપણે આપેલ વિદ્યુત પરિપથ છે. આ વિદ્યુત પરિપથમાં જો we can use કિર્ચોફ સેકન્ડ લો એટલે કે કિર્ચોફના બીજા નિયમ અનુસાર આલીએ. જો તમે લાસ્ટ જે ઇન્ડક્ટર વાળો પ્રશ્ન કરાવ્યો છે વ્યવસ્થિત કરેલો હશે તો એની કોપી પેસ્ટ જ છે, કિર્ચોફના બીજા નિયમ અનુસાર. જો બીજા નિયમ અનુસાર આપણે આલીએ તો લાગુ પાડેલ વોલ્ટેજ છે અને છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે વોલ્ટેજ મળે એ બંને સરખા હોય. એનો અર્થ એવો થયો કે મારે એવું લખવું પડે V બરાબર શું લખવું પડે VC. We know that V is equal to Vm sin omega t, then VC is equal to Q by C. આવું કંઈક લખી શકીએ. જો આપણે Q ને ટાર્ગેટ કરીએ, બરાબર, તો Q ને ટાર્ગેટ કરશું તો અહીંયા આવશે Vm into C લખાશે sin ઓમેગા t, આવું કંઈક લખાશે. આ થયું ઇક્વેશન નંબર 1. મારે આનો પાવર ગણવો છે, V વિરુદ્ધ આના આલેખ દોરવા છે, મારે આગળ Q છે. હવે જો મારે છે પ્રવાહ લેવો હોય તો તમને ખબર છે સમીકરણ 1 નું મારે t ની સાપેક્ષે વિકલન કરવું પડે. તો અહીંયા લખીએ સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરતા હવે તમે બરાબર સમીકરણ 1 જુઓ. t ની સાપેક્ષે વિકલન કરવું એટલે મારે બંને બાજુ d by dt લખવું પડશે. તો અહીંયા આવશે d by dt, પણ આગળ શું છે q. અહીંયા લખવું પડશે d by dt. આખા સમીકરણમાં શું છે Vm into C into sin ઓમેગા t, આવું કંઈક લખાયેલું છે, બરાબર. તમને ખબર છે કે d by dt is equal to I થાય. અહીંયા છે Vm into C છે એ તો કોન્સ્ટન્ટ છે, અચળ છે. તો આપણે છે sin ઓમેગા t છે એનું આપણે છે વિકલન કરવું પડે. અને આપણે ખબર છે sin નું જો વિકલન કરવા બેસીએ, બરાબર, તો કે cos થાય છે, બરાબર છે. અને છે sin નું આપણે લેશું આગળ તો કે એનું વિકલન આપણને શું મળશે cos ઓમેગા t. અહીંયા લખવું પડશે મારે cos ઓમેગા t. ઓમેગા t નું ફરીવાર લઉં તો શું આવે ઓમેગા આવે. તો અહીંયા આવશે I is equal to Vm into ઓમેગા c અને અહીંયા શું લખાશે cos ઓમેગા t, આવું કંઈક લખાય. હજી જો હું થોડુંક સાદરૂપ લખું તો I બરાબર અહીંયા આવશે Vm છેદમાં અહીંયા છે હું 1 ઓમેગા c લખું છું. છેદનો છેદ અંશમાં જાય એવી મેથડથી હાલો, બરાબર. તો અહીંયા આવશે cos ઓમેગા t, આવું કંઈક લખાય
છે. હવે બરાબર જો વીએમ ના છેદમાં આઈ અપોન ઓમેગા સી આવું આપણને સૂત્ર મળ્યું છે. આ જે સમીકરણ છે આ સમીકરણને આપણે કંઈક નામ આપી દઈએ, જેમ કે નામ આપી દઈએ એક પછી એટલે કે 2 આવશે. તો જો અહીં આપણે આગળ લખીએ તો કે 1 અપોન ઓમેગા સી છે એને છે XC સાઇન વડે દર્શાવે છે. XC જેને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ છે રિએક્ટન્સ સ્વરૂપે લખાય છે. એનો અર્થ એવો થયો કે તે પ્રવાહ છે એ પ્રવાહને છે યોગ્ય નિયંત્રણ કરે એટલે એને કહેવાય, બરાબર છે, સોરી મારી ભૂલ છે, ઇન્ડક્ટિવની જગ્યાએ શબ્દ આવશે કેપેસિટર છે એટલે કેપેસિટિવ રિએક્ટન્સ આવશે. બરાબર છે. ઇન્ડક્ટર ક્યારે આવે કે જ્યારે ઇન્ડક્ટર લીધું ત્યારે આપણે કેપેસિટર લીધું છે એટલા માટે અહીંયા આવશે કેપેસિટિવ રિએક્ટન્સ. કેમ આમ થઈશ? અહીં લખાશે કેપેસિટિવ રિએક્ટન્સ લખાય, અથવા આને બોલાય કેપેસિટરનો અસરકારક અવરોધ. ખાસ યાદ રાખીએ, તમે આને છે આ રીતે દર્શાવી શકો. જે શું કરે છે તો કે છે કેપેસિટરમાંથી જે પ્રવાહ વહે છે એને છે જે જરૂરિયાત અનુસાર છે એ પાસ થવા દેતો હોય છે એટલે એને નિયંત્રણ કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 2 છે આપણી આગળ વીએમ અપોન આઈ ઓમેગા સી. આ જે મારી આગળ સમીકરણ છે એને હવે છે હું કંઈક નામ આપી દઉં, જેમ કે અહીંયા છે હું લખું સમીકરણ 2 પરથી. જો આપણે સમીકરણ 2 પરથી આલીએ તો અહીંયા છે હું આઈ બરાબર છે આવું લખી શકું, આઈ એમ કોસ ઓમેગા ટી. અને છે આપણને જે અહીંયા આઈ એમ મેં કોના બરાબર લીધું એ ખાસ ખબર હોવી જોઈએ. તો આઈ એમ કોના બરાબર લીધું છે તો કે વી એમ અપોન અહીં શું આવશે 1 અપોન ઓમેગા સી. એનો અર્થ એવો થયો કે આને હું આ રીતે દર્શાવી શકું વી એમ અપોન શેના બરાબર લીધું છે XC. આના બરાબર આપણે લીધું છે. બરાબર છે. તો આ જે વસ્તુ છે એને આપણે છે આ રીતે છે બતાવી શકીએ. હવે ઓમેગા સી આખું ભેગું લખાય, ઓમાં XC સ્મોલ આવે. હવે આ જે સૂત્ર છે આ કોસ વિધેય છે, આને હું સમીકરણ નંબર 3 આપી દઉં. યાદ રાખો વોલ્ટેજનું જે મને સૂત્ર મળ્યું હતું, બરાબર છે, વોલ્ટેજનું સૂત્ર મેં સમીકરણ 1 માં લીધું છે એ તમે જોઈ શકો છો સમીકરણ 1 ની ઉપર જ ટૂંકમાં આપણે અહીંયા બતાવેલું છે જે સાઇન વિધેય અનુસાર છે. તો એનો અર્થ એવો થયો મારે અહીંયા કંઈક ફેરફાર કરવો પડશે સાઇન અને કોસ છે એની અંદર. તો હું આને કંઈક આ રીતે લખી શકું, જેમ કે તમે જુઓ આઈ બરાબર આઈ એમ કોસનું મારે સાઇન લઈ જવું છે તો હું અહીં સાઇન લખી શકું, પણ તો મારે શું લખવું પડશે π/2 લખવું પડશે. બરાબર છે. અને વત્તા શું લખવું પડશે તો કે ઓમેગા ટી. આવું કંઈક મારે છે આખું જે સૂત્ર છે આ સૂત્રને છે મારે કંઈક આ રીતે કન્વર્ટ કરવું પડશે. હવે આજે આપણે સૂત્ર લઈએ છીએ, બરાબર છે. હવે આ સૂત્રની તમે જો બરાબર જો તો કે π/2 પ્લસ ની અંદર છે આપણને ખબર છે કે કોસ વિધેય કેવું હોય છે એટલે કે સાઇન, બરાબર, જે શું થશે તો કે પ્લસ થશે. તો આખી જે કિંમત છે બરાબર આઈ બરાબર આઈ એમ પ્રકારની એને તમે આ રીતે કંઈક લખી શકો. હવે થોડુંક આને જો હજુ વ્યવસ્થિત લખું તો અહીંયા કંઈક આ રીતે લખાશે આઈ બરાબર આઈ એમ આવશે, અહીંયા સાઇન આવશે, અહીંયા આવશે ઓમેગા ટી આવશે અને અહીં વત્તા શું લખશું આપણે π/2 આવું કંઈક લખાશે. બરાબર. હવે આને હું થોડુંક હજી તમને ડીપમાં સમજાવી દઉં. જો અહીંયા આપણે શું લખીએ છીએ ઓલ એસ ટી અને સી. ટૂંકમાં એ સાઇન વિધેય ધન હોય, બાકી બધા કેવા હોય ઋણ. હવે મેં અહીંયા આવું લખેલું છે, આ જાણકારી માટે છે કે સાઇન ઓમેગા ટી પ્લસ π/2 બરાબર શું લખ્યું હતું કોસ ઓમેગા ટી. તમે જુઓ સાઇન ઓમેગા ટી પ્લસ પ્લસ એટલે કે બીજું ચરણ, બીજા ચરણની અંદર સાઇન વિધેય ધન હોય પણ અહીંયા π/2 આવે છે એટલે સાઇનનું શું થઈ જાય કોસ. તો આ અનુસાર છે મેં એ સાદુરૂપ જે છે એ લીધું છે. હવે આપણે છે આપણને આ સૂત્ર કંઈક આવું મળ્યું, એનો અર્થ એવો થયો કે પ્રવાહનું જે મને સૂત્ર મળે છે
આ પ્રવાહનું સૂત્ર છે એ સમીકરણ નંબર આપણે 4 નંબર આપી દઈએ. જો આપણે છે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે તફાવત લઈએ તો તમે જુઓ +π/2 છે, એટલે કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો આગળ છે એવું તમે કહી શકો. બરાબર, તો લખી શકીએ કે અહીં ખાસ યાદ રાખજો કેપેસિટરની અંદર I V કરતા કળામાં કેટલો આગળ છે, તો કે π/2 જેટલો આગળ છે. ઇન્ડક્ટરમાં પાછળ હતો, આમાં છે આગળ છે. એનો અર્થ એવો થયો કે આખો પરિપથ છે એ કેપેસિટિવ થશે. બરાબર છે. હવે આને મારે દર્શાવવું હોય તો આને ફેઝર ડાયાગ્રામ કઈ રીતે દર્શાવી શકું? આ દર્શાવવા માટે છે તમને સમજાવેલું છે એ મુજબ છે. પહેલા તો મારે અહીંયા છે વેવફોર્મ દોરવા પડે. બરાબર છે. વેવફોર્મમાં તમે જોઈ શકો છો આ 0 છે. તમારે દોરવા ટાણે આ જ યાદ રાખવાનું, ક્યારેય ભૂલ પડશે નહીં. પાઈ અહીંયા શું આવશે 3π/2 અને અહીંયા શું આવે 2π. જો વિરુદ્ધ દિશામાં હાલો તો અહીંયા તમારે લખી શકાય -π/2 આવું લખી શકાય. યાદ રાખજો અહીંયા પ્રવાહ આગળ છે. કોણ આગળ છે? પ્રવાહ. હવે ખાસ આપણે યાદ રાખીએ કે આપણે વોલ્ટેજનું સમીકરણ આપણને કેવું મળ્યું છે. વોલ્ટેજનું સમીકરણ જો આપણે લખવા બેસીએ, બરાબર, તો વોલ્ટેજનું સમીકરણ કંઈક આ V બરાબર Vm sin ωt. પ્રવાહનું સમીકરણ આ છે I બરાબર Im sin ωt પ્લસ π/2 આવું કંઈક છે. એનો અર્થ એવો થયો કે વોલ્ટેજ છે એ સાઇન વિધેય અનુસાર બદલાય છે. તો હું પહેલાં અહીં વોલ્ટેજ દોરી લઉં તો સાઇન વિધેયમાં π/2 એ મહત્તમ મૂલ્ય છે, પાઈ છે શૂન્ય મૂલ્ય છે, 3π/2 વિરુદ્ધ દિશામાં મહત્તમ છે, 2π છે શૂન્ય છે. તો જો હું અહીંયા છે આપણે આમ બતાવીએ કે અહીંથી છે આ મહત્તમ મૂલ્ય થયું, ત્યાંથી આ ન્યૂનતમ થઈ ગયું, વળી વિરુદ્ધ દિશામાં મહત્તમ થયું, વળી પાછું કેવું થઈ ગયું? ન્યૂનતમ થઈ ગયું. તો આજે મને મૂલ્ય મળ્યું એ I છે. I એટલે શું થશે એવડી? તો કે પ્રવાહ થશે. હવે સોરી, અહીંયા મારી ભૂલ છે. I ની જગ્યાએ આપણે અહીંયા V લખવું પડશે, કારણ કે વોલ્ટેજ છે એ રીતે અનુસાર બદલાય છે. બરાબર છે. તો આપણે અહીં લખીએ કે આ V નો મેં ગ્રાફ દોર્યો. હવે પ્રવાહ છે π/2 જેટલો આગળ છે, તો મારે પ્રવાહ ક્યાં દોરવો પડે? બરાબર, જો હું પ્રવાહ દોરું, બરાબર, તો પ્રવાહ મારે અહીંથી ચાલુ કરવું પડે. જો આ રીતે. બરાબર, પછી ત્યાંથી અહીંથી શું આવશે? શૂન્ય આવશે. પછી અહીંથી શું આવે? મહત્તમ આવે. વળી અહીંથી શું આવે? શૂન્ય આવે. અને અહીંથી કેવું આવશે? મહત્તમ. તો ગ્રાફ કંઈક આ રીતે મળે. યાદ રાખીએ કે જે આ મને મળે છે એ શું મળે છે? પ્રવાહ મળે છે. હવે મારે આના છે ફેઝર સ્વરૂપે બતાવવું છે. જો હું ફેઝર સ્વરૂપે દર્શાવું, બરાબર, તો મારે અહીં શું કરવું પડશે? બરાબર, ફેઝર સ્વરૂપે દર્શાવવા માટે મારે અહીંયા છે પહેલા તો છે કોઈ એક છે એવું મૂલ્ય લેવું પડશે. જેમ કે અહીંથી છે હું કંઈક આ રીતે લઉં છું. તમને ખબર છે આ ગ્રાફ કઈ રીતે દોરવું? તો આને પહેલા આમ દોર નાખવાનું. આ જે મને મૂલ્ય મળે છે આને હું નામ આપી દઉં છું. આપણે કંઈક લખીએ ωt1 આવું કંઈક નામ આપી દઉં છું. ખાસ યાદ રાખજો. હવે જો હું અહીંયા છે આનું મૂલ્ય લઉં તો મારે અહીંયા વોલ્ટેજનો ફેઝર લખું ને, તો જો વોલ્ટેજનો ફેઝર તો આ જ રીતે થશે. જે હકીકતે અહીંયા ખૂણો કેટલો બનાવે છે? તો કે ωt1 જેટલો ખૂણો બનાવે છે. બરાબર. હવે જો મારે એને દર્શાવવું હોય, બરાબર, પણ મારે એનું કયું મૂલ્ય લેવાનું છે તમને ખબર છે. જો મારે આને ગણતરી કરીને દર્શાવવું હોય, બરાબર, તો મારે અહીંયા ફેઝરની અંદર યાદ રાખીએ. અહીંયા જો હું અહીંથી લઉં છું, થોડુંક દૂરથી લઉં છું, કે આ થયો વોલ્ટેજ, જેને આપણે શેના વડે દર્શાવશું? Vm. બરાબર. અત્યારે હું આ લીલો ભાગ કાઢી નાખું છું, કારણ કે એ આપણે છે દોરવામાં સરળતા રહે એટલા માટે. હવે આ Vm છે. હવે અહીંયા જે ખૂણો બને છે કેટલો બને છે? તો કે ωt1. હવે આ જે આનું મૂલ્ય મળ્યું ને એને કહેવાશે Vm sin ωt1. આ વોલ્ટેજનો ફેઝર થયો. ચાલો મારે પ્રવાહનો ફેઝર લેવો છે. હવે હમણાં જ તમને સમજાવ્યું કે પ્રવાહ ક્યાંથી ચાલુ થાય છે. તમે જોઈ શકો છો, જો પ્રવાહ અહીંથી આમ ચાલુ થશે. એનો અર્થ એવો થયો કે જો હું અહીંથી પ્રવાહનો ફેઝર લઉં તો આમ જો આ દિશામાં થશે. જો આ પ્રવાહનો ફેઝર થયો. એનો અર્થ એવો થયો કે જો અહીંયા હું પ્રવાહનો ફેઝરને દર્શાવું, બરાબર, તો મારે કંઈક આ રીતે દર્શાવવું પડશે. આ થયો પ્રવાહનો ફેઝર, જેને હું છે Im sin વડે દર્શાવું. તો વધુ અહીંયા ખૂણો કેટલો વધ્યો તમે જોઈ શકો છો. જો π/2 જેટલો ખૂણો વધ્યો ટોટલ. તો ટોટલ ખૂણો કેટલો થશે? તો એનો જો હું કદાચ આ ઉધ્વ દિશાનો ઘટક લઉં, બરાબર, તેને આપણે બીજી પેન વડે દર્શાવીએ. તો ઉધ્વ દિશાનો ઘટક લઉં
બરાબર. તો એ કેટલો થાય? તો કે થશે આઈ એમ સાઇન π/2 પ્લસ શું લખશો? ઓમેગા ટી 1 અથવા તો ઓમેગા ટી 1 પ્લસ π/2. હવે ખાસ યાદ રાખીએ આ 90 અંશ છે, બરાબર. આ ઓમેગા ટી 1 છે, તો આને આ રીતે દર્શાવી શકાય. ટૂંકમાં અહીંયા છે વોલ્ટેજ અને પ્રવાહ બંનેના છે ફેઝર આપણને છે જો સાઇન વિધેય અનુસાર લઈ તો એક દિશા મળે, પણ તફાવત યાદ રાખવાનો છે કેટલો છે? π/2. તો આ રીતે છે આપણે સાઇન વોલ્ટેજ અને છે π/2 પ્લસ એટલે કે પ્રવાહના ફેઝર તમે દોરી શકો છો. વધારામાં જો આગળ ચર્ચા કરીએ, જો આ ગ્રાફ ઈ જ છે, તમે જો આ વી છે એ સાઇન વિધેય અનુસાર બદલાય છે. પ્રવાહ જો અહીંથી ક્યાંકથી ચાલુ થતો હશે, ખ્યાલ આવે છે? આ છે આઈ. હવે જો અહીંથી હું ફેઝર લઉં તો આ વોલ્ટેજનો ફેઝર થયો. હવે અહીંયા જે ખૂણો છે ઓમેગા ટી 1 છે, ઓમેગા ટી 1 છે, અહીંયા તમે જોઈ શકો છો. હવે આ થયો વી, તો અહીં લખાશે વી એમ સાઇન ઓમેગા ટી 1 લખાશે. પ્રવાહનો ફેઝર તમે અહીંથી દોરો, બરાબર છે. તો કે પ્રવાહનો ફેઝર કંઈક આ રીતે દોરાશે. તો આ જે છે એ 90 જેટલો ખૂણો વધી ગયો, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા 90 જેટલો ખૂણો વધી ગયો. એનું મૂલ્ય પણ લ્યો તો પણ ઉધ્વ દિશામાં જ આવે, બરાબર. જે કેટલું છે? આઈ એમ ઓમેગા ટી પ્લસ π/2. હવે ખાસ આપણે યાદ રાખવાનું છે કે અહીંયા છે તમને પહેલાં પણ સમજાવેલું છે કે π/2 એટલે છે ટોટલ જે ગાળો લઈએ છે એનો ચોથો ભાગ થયો. અને લાસ્ટ ટાઈમ મેં તમને આનું સાદરૂપ પણ આવ્યું છે, ઉપર નીચે 2π વડે ગુણો તો ઓમેગા છેદમાં 2π જેટલો ગાળો થાય. આ ખાસ આપણે યાદ રાખવાનું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે 1/4 ભાગ એટલે કે પાઈના છેદમાં છે અહીંયા 1/4 ભાગ લઈએ, બરાબર. એટલે છે પાઈના છેદમાં છે 2 ઓમેગા જેટલું છે મૂલ્ય આવશે. પાઈના છેદમાં છે કેટલું આવશે? 2 ઓમેગા આટલું છે મૂલ્ય આવશે. કઈ રીતે થાય તો એનું સાદરૂપ આપ્યું હતું, છતાંય આપણે આપી દઈએ કે આ છે T/4 છે. આપણે ઉપર નીચે 2π વડે ગુણી નાખીએ તો અહીંયા શું આવશે? તો કે ટીના છેદમાં આવશે 2π આવશે ગુણ્યા ના ગુણાકાર, બરાબર છે. અને અહીંયા શું આવશે? તો કે છે 2πના છેદમાં કેટલા આવે? 4. આના બરાબર ખબર છે આપણે 1/ઓમેગા થાય, તો અહીંયા આવશે 1/ઓમેગા ગુણ્યા π/2 આવશે, બરાબર આવશે પાઈના છેદમાં 2 ઓમેગા. આ થયું એનું સાદરૂપ. 1/4 ભાગ કઈ રીતે આવે એની તમને સમજૂતી આપી. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક છે, બરાબર. કેપેસિટર યાદ રાખો, માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય ત્યારે એમાં પ્રવાહ છે એ આગળ હોય છે, ઇન્ડક્ટરમાં પાછળ હોય છે. હવે મારે તમને શું સમજાવવું છે તો કે હવે જો આપણે ગણતરી લઈએ, બરાબર, તો જેમ આપણે ઇન્ડક્ટરની અંદર ઉર્જાની વહેંચણી થઈ હતી એમ કેપેસિટરમાં ઉર્જાની વહેંચણી કઈ રીતે થતી હશે આપણે એની સમજૂતી લેવી છે. જો આની સમજૂતી લેવી હોય તો પાવરની ચર્ચા કરવી પડે, બરાબર છે. તો ચાલો લઈ લઈએ કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પાવરની ચર્ચા કરો. પરિપથ લઈએ પહેલા તો વધારે ખ્યાલ આવે. આ કેપેસિટિવ પરિપથ છે, આ સી છે કેપેસિટર. અહીંયા છે વોલ્ટેજ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી અનુસાર બદલાય છે. જો કેપેસિટરનો પાવર લો તો લાસ્ટ ટાઈમ આપણે જેમ ચર્ચા કરી હતી પાવર પી, પી બરાબર શું થાય? વીઆઈ. વીની કિંમત ખબર છે આપણે શું છે તો કે વીની કિંમત લઈએ તો લખાશે વીએમ સાઇન ઓમેગા ટી. આઈની કિંમત આપણને શું મળી છે તો કે આઈ એમ, અહીંયા શું આવશે? સાઇન, અહીંયા આવશે ઓમેગા ટી પ્લસ π/2. આવું કંઈક કિંમત આપણને મળી છે, બરાબર છે. હવે આ કિંમત આપણને છે કંઈક આ રીતે મળેલી છે. તો હવે આનું હું સાદુરૂપ લઉં. તમને ખબર છે આનું સાદુરૂપ લેવા માટે મારે શું કરવું પડે? વીએમ ઇન્ટુ પહેલાં તો આઈએમ લઈ લો. અહીંયા શું આવશે તો કે સાઇન આવશે, બરાબર, ઓમેગા ટી આવશે. સાઇન π/2 પ્લસ એટલે બીજું ચરણ, એટલે અહીંયા શું લખાશે તો કે કોસ ઓમેગા ટી. હવે મારે શું કરવાનું તો કે ઉપર નીચે બબે વડે ગુણી નાખવાના. તો કે વીએમ ઇન્ટુ શું આવે? આઈએમ છેદમાં શું આવે? 2. હજી અહીંયા હું 2 વડે ગુણું તો 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ શું આવશે? કોસ ઓમેગા ટી. આવું કંઈક આવે. આપણે જાણીએ છીએ 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટીની વેલ્યુ શું થાય?
બરાબર. સાઇન 2 થીટા એટલે 2 ઓમેગા ટીની વેલ્યુ આવી થાય 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા. બરાબર. જો આ વેલ્યુ થતી હોય તો મારે આ જે સમીકરણ છે એમાં કિંમત મૂકું તો મને કિંમત કેવી મળશે? તો કે પાવર પી બરાબર વીએમ આઈ એમ છેદમાં 2 મળશે. પછી શું મળશે? તો કે છે 2 સાઇન ઓમેગા ટી છે એની જગ્યાએ આપણે અહીં લખવું પડશે સાઇન 2 ઓમેગા ટી. કંઈક આપણે આ રીતે આપણે આને બતાવી શકશું. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો મારે છે આજે છે કુલ પાવર છે, મારે સરેરાશ પાવર લેવો છે. જો હું છે આનો સરેરાશ પાવર લઉં તો તમને ખબર છે જે સરેરાશ પાવર છે બરાબર એને મારે આવી રીતે બતાવવું પડે, કાં તો પી કરી અને માથે બારની નિશાની દર્શાવવી પડે. જૂનું અને જાણીતું ફરી પાછું ઈજ સાદુરૂપ છે વીએમ ઇન્ટુ શું છે આઈ એમ છેદમાં શું આવે 2. ઇન્ડિવિજ્યુઅલ લઈ લો અને અહીંયા આવશે સાઇન 2 ઓમેગા ટી. આપણે અગાઉ સાદુરૂપ આપી દીધું છે સાઇન 2 ઓમેગા ટીનું સરેરાશ 0 થાય તો આપણને જે અહીંયા સરેરાશ પાવર મળે છે અહીંયા તો આ જ મળશે વીએમ આઈ એમ છેદમાં 2 અને સાઇન 2 ઓમેગા ટી છે એનો સરેરાશ થાય 0. બરાબર. આ ખાસ યાદ રાખીએ. અગાઉ પણ આપણે આનું સાદુરૂપ આપી દીધું છે. સ્લાઇડ થોડીક ફેરવજો એટલે છે તમને આઈડિયા આવી જશે. આવું છે કંઈક. તો એનો અર્થ એવો થયો કે અહીંયા સરેરાશ પાવર જેમ આપણે ઇન્ડક્ટરમાં 0 મળતો હતો એમ અહીંયા પણ શું મળે છે 0 મળે છે. બરાબર. તો આની છે ઉર્જાની મારે ગણતરી કરવી કઈ રીતે? તો સરળતાથી કરી શકાય છે. ચાલો કરીએ ગણતરી. બરાબર. આ ઉર્જાની ગણતરી કરવા માટે તમારે શું કરવું પડશે? પહેલાં વોલ્ટેજ અને પ્રવાહના છે ગ્રાફ લેવા પડશે. જો એની ગ્રાફને છે તમે ધ્યાનમાં લેશો એટલે આખી જે ગણતરી છે એ સરળતાથી તમે કરી શકશો. ચાલો એના હવે છે ગ્રાફ ધ્યાનમાં લેવા માટે મારે શું કરવું? તમને યાદ હશે છેલ્લે આપણે કોષ્ટક દોરેલું હતું. બરાબર છે. અહીંયા હું એ જ કોષ્ટક છે ફરીવાર દોરું છું. ચાલો આ એક કોષ્ટક દોર્યું. હવે આની અંદર આપણે 4 ગાળા પાડવા છે. આ 1 આ 2 3 અને 4. આપણે અહીં છે કંઈક 4 ગાળા પાડ્યા છે. હવે જે આપણે 4 ગાળા પાડ્યા છે બરાબર છે એમાં છે વોલ્ટેજ અને પ્રવાહની છે વહેંચણી છે એને અનુસંધાને આપણે આગળ વધવું છે. બરાબર છે. કંઈક છે આ રીતે આપણે એને દર્શાવીએ. વધારામાં છે અહીંથી જો આપણે ગ્રાફ લઈએ તો કંઈક આ રીતે થશે. ખાસ યાદ રાખજો આ 0 1 2 3 એન્ડ 4 છે. બરાબર છે. અહીંયા હું વેલ્યુ તમને આપું તો આ 0 છે, 5/2 છે, પાઈ છે, 3π/2 છે અને કેટલી છે 2π. મારે શું કરાય કે મારે પહેલાં છે અહીંયા વોલ્ટેજ અને પ્રવાહનો છે ગ્રાફ દોરી લેવાય. તમને ખબર છે કે અહીંયા વોલ્ટેજ કરતાં પ્રવાહ આગળ હોય છે તો મારે પહેલાં છે વોલ્ટેજના ગ્રાફ દોરી લેવાય. જો અહીંયા દોરીએ આપણે આ જે છે વોલ્ટેજના ગ્રાફ લઈએ તો તમને ખબર છે સાઇન વિધેય અનુસાર હાલે છે તો છે 0 થી શરૂ થાય છે વધે છે. બરાબર છે. આ વોલ્ટેજ વધીને પછી છે ઘટીને છે પાય આગળ કેવા થઈ જાય છે 0. વળી પાછો છે અહીંથી વોલ્ટેજ વધે છે પાછો કેવો થઈ જાય છે 0. તો કંઈક આવો મને છે જે ગ્રાફ મળશે એ ગ્રાફ છે વોલ્ટેજનો ગ્રાફ મળશે. બરાબર. આપણે ખાસ યાદ રાખીએ. આ રીતના મળશે. યાદ રાખીએ આ જે કાનો ગ્રાફ છે વી. પ્રવાહ છે π/2 જેટલો આગળ છે એ પણ આપણને ખબર છે. જો આપણે પ્રવાહના ગ્રાફને દર્શાવીએ તો પેલા પ્રવાહના ગ્રાફને π/2 જેટલો આગળ એટલે તમને ખબર છે મારે અહીંથી ક્યાંકથી દોરવો પડે. અહીંથી જો આ રીતે આમ દોરવું પડે. બરાબર છે. ત્યાંથી છે અહીંયા હાલવું પડે, ત્યાંથી છે આ રીતે હાલવું પડશે, વળી પાછો વધતો જશે અને આ પ્રવાહનો ગ્રાફ છે. એટલે આગળથી મારે જે દર્શાવવું છે એ હવે તમને આવડે છે એટલે હું આ જે પોઈન્ટ કાઢી નાખું છું જેથી છે આપણે ગણતરીમાં સરળતા રહે. તો આ જે મને મળ્યું એ શું મળ્યો? આઈ મળ્યો. ચાલો આટલી મને ખબર પડી. હજી મારે આની અંદર 2 ગ્રાફ લેવાના થશે. કયા કયા લેવાના છે એની ચર્ચા હવે આપણે કરીએ છીએ. જો હું 4 ભાગ પાડું છું. પહેલો જે ભાગ છે એ કયો છે એની વાત કરીએ છીએ. પહેલો છે 0 થી 1 નો ભાગ છે. 0 થી 1 ના ભાગમાં શું હતું તો કે અહીંયા વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ હતા અને એક કેપેસિટર હતું. કેપેસિટરની 2 પ્લેટ છે, એક છે એ અને બીજી શું છે બી છે.
ચાલો તમે જુઓ અહીંયા બરાબર ધ્યાન આપજો. તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રવાહ છે એ ઘટતો જાય છે. જો અહીંયા ઘટે છે અને આ જ કન્ડિશનમાં જે તમને વોલ્ટેજ આપ્યો છે એ વોલ્ટેજ છે એ વધતો જાય છે કેપેસિટર ઉપર. તો આને આ રીતે સમજાય કે અહીંથી છે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનમાંથી જે વોલ્ટેજ છે બરાબર છે એનો છે ફેરફાર કઈ રીતે થાય છે આની આપણે આખી વાત કરી રહ્યા છીએ. તો અહીંથી છે પ્રવાહ છે ક્રમશઃ ઘટતો જશે એટલે શું થશે તો કે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ વધતો જાય એટલે એક પ્લેટ છે એની ધન થતી જશે અને બીજી પ્લેટ છે ક્રમશઃ એ કેવી બની જશે ઋણ. આને તમે છે થોડુંક જો આપણે છે દર્શાવીએ તો એને છે હું કંઈક આ રીતે પણ દર્શાવું તો તમને છે થોડુંક વધારે સરળતા રહે. કારણ કે આપણે ટેક્સ્ટ બુક મુજબ ચાલીએ તો ટેક્સ્ટ બુકમાં પણ આ રીતે આપ્યું છે. ટૂંકમાં પ્લેટ છે નીચેની જગ્યાએ ક્યાં બતાવી છે ઉપર આ વી છે. આ કેપેસિટર પરના વોલ્ટેજ છે વીસી. ગ્રાફ આપણને એવું કહે છે કે પ્રવાહ ઘટે ત્યારે વોલ્ટેજ વધે. એનો અર્થ એવો થયો કે અહીંથી જ્યારે તમે છે આ જે વેલ્યુ લખો છો અહીંયા જે પ્રવાહ વોલ્ટેજ આપો છો વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી આ અનુસાર જોતા જાઓ બરાબર. તો આ અનુસાર છે અહીંથી પ્રવાહ આ બાજુ જતો જશે. આ પ્રવાહ ન્યા જાય તો આ જે પ્લેટ છે આ પ્લેટ ઉપરથી ઇલેક્ટ્રોન નીકળતા જાય. તમને ખબર છે વિરુદ્ધ દિશામાં રહે. જે ઇલેક્ટ્રોન નીકળતા જાય એટલે આ પ્લેટ છે એ આપણને કેવી મળશે ધન અને વિરુદ્ધ દિશાની પ્લેટ છે એ કેવી મળશે ઋણ. એનો અર્થ એવો થયો કેપેસિટર ઉપર વીજભારે વધે અને છે આપણને એક સૂત્ર આવડે છે V બરાબર Q બાય સી. આ અનુસાર વોલ્ટેજમાં પણ શું થાય વધારો. તો જો આ જે ગ્રાફ છે આ ગ્રાફની અંદર હજી મારે એક ગ્રાફ બતાવવો છે. તો આ ગ્રાફને હું કંઈક આ રીતે બતાવો હવે અહીંયા બરાબર છે. જેમ કે આપણે છે અહીંયા મારે વીજભાર વધતો હોય એવું બતાવવું છે બરાબર. તો વીજભાર વધતો હોય મારે બતાવવું હોય તો એને હું ત્રુટક રેખા વડે કે કોઈ બીજી સાઈન વડે દર્શાવું તો જો આ ક્યુ છે. ક્યુનું મૂલ્ય ધીરે ધીરે શું થતું જાય છે વધતું જાય છે. બીજી એક અગત્યની બાબત એ છે કે અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ બંને ધન મળે છે. વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવા મળે છે ધન મળે છે. જો બંને ધન મળતા હોય તો પાવરનું સૂત્ર આવડે છે આપણે પાવર P બરાબર શું થાય VI. આઈ પણ ધન તો પાવર ધન. એનો અર્થ એવો થયો કે અહીંયા છે કેપેસિટર ઉપર ઉર્જાનો સંગ્રહ થાય છે જે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવતું જાય છે. એટલે પેલો જે પોઈન્ટ છે એ પોઈન્ટ એવું બતાવે છે કે કેપેસિટર છે બરાબર એની ઉપર છે ઉર્જાનો સંગ્રહ થાય છે. એનો અર્થ એવો થયો કે અહીંથી શોષણ થયું તો સંગ્રહ થયો ને બરાબર. તો અહીંયા આપણે છે પેલો જે પોઈન્ટ છે એમાં શું લખશું શોષણ લખશું ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે 0 થી 2 ગાળામાં લઈએ. જો 0 થી 2 ગાળામાં હાલશું અહીં લખીએ 0 to 2 બરાબર. આ બે પ્લેટ જ છે. અહીંયા છે વોલ્ટેજ છે અને આને આપણે આ રીતે બતાવીએ છીએ. યાદ રાખો એક જે પ્લેટ છે એ છે અને બીજી બી છે એટલે એ અને બી પ્લેટ છે. હવે શું થાય તમે ગ્રાફ જુઓ. હવે ગ્રાફમાં જુઓ તમે પ્રવાહ છે આપણે લીલા ગ્રીન વડે દર્શાવેલું છે. એટલે પ્રવાહ છે ને ઘટતો જાય છે. જો ઘટીને શૂન્ય થઈ ગયો પછી વિરુદ્ધ દિશામાં છે એ વધતો જાય છે. અને આ કન્ડિશનમાં તમે અહીંયા વોલ્ટેજ જોઈ શકો છો. વોલ્ટેજ ઘટીને કેવા થઈ જાય છે 0. એનો અર્થ એવો થયો કે જે આપણી આ ડાયરેક્શન છે જે પ્રવાહ જે હાલતો હતો બરાબર એના કરતાં વિરુદ્ધ દિશામાં હાલશે. એનો અર્થ એવો થયો કે અહીંથી જે ધનભાર છે એ ધીરે ધીરે ઘટાડો થતો જાય છે અને અહીંથી કોનો ઘટાડો થઈ જતો જાય છે ઋણ વીજભારનો ઘટાડો થતો જાય છે. કારણ પ્રવાહ વધતો જાય વોલ્ટેજ એક સમયે એવો આવશે ઘટીને કેટલા થઈ જશે શૂન્ય થઈ જશે. એનો અર્થ એવો થયો કે કેપેસિટરમાં જે ઇલેક્ટ્રિક ઉર્જા સ્વરૂપે જે ઉર્જાનો સંગ્રહ થયો હતો એ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાને પાછું મળી ગયું. એનો અર્થ એવો થયો કેપેસિટર અહીં ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જન કરતો હોય તો આ ગ્રાફ છે અહીં મારે શું લખવું પડશે ઉત્સર્જન. જો તમે વોલ્ટેજ ઘટીને કેવો થઈ ગયો શૂન્ય. વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધતો જાય. એનો અર્થ એવો થયો કે જે આપણે અહીંયા લીધું છે અહીંયા છે વીજભારે ઘટ્યો. પહેલાં વધારે હતો તમે જોઈ શકો છો. હવે ઘટીના કેવો થઈ જાય છે શૂન્ય થઈ જાય છે. તો જો હું આ ગ્રાફ લઉં બરાબર તો મારે વીજભાર છે એ ઘટેલો બતાવવો પડશે. તો વીજભાર ઘટી જો આ વીજભાર છે ઘટીને કેવો થઈ ગયો શૂન્ય થઈ ગયો. આ કન્ડિશનમાં તમે જોઈ શકો છો કે પ્રવાહ છે માઇનસ મળે છે લીલી સાઈન જો અને વોલ્ટેજ છે એ પ્લસ મળે છે. તો પાવર જે મને મળશે એ કેવો મળશે માઇનસ મળશે. એનો અર્થ એવો થયો કે આ ગ્રાફ છે એ મારે અહીંથી લઈ અને આ બાજુ લઈ જવું પડે. તો અહીંયા ઉર્જાનું શું થાય છે ઉત્સર્જન થાય છે. સમજાતું હશે તમને. ચાલો હવે છે સાયકલ ચેન્જ થઈ છે. તમે જોઈ શકો છો કે હવે પ્રવાહ છે વિરુદ્ધ દિશામાં વધવા લાગે છે. જો વધે છે
સોરી પ્રવાહ છે એ ઘટવા લાગે છે, 3π/2ની નજીક જાય છે. જ્યારે એની સાપેક્ષે વોલ્ટેજ છે જે આપણે છે વાયોલેટ કલર વડે દર્શાવ્યું છે એ વધતા જાય છે. તો હવે થાશે શું એની આપણે ચર્ચા કરીએ. ચાલો હવે આપણે છે 0 થી 1, આ 1 થી 2 હતું, અને હવે શેની ચર્ચા કરીએ છીએ 2 થી 3. તો હવે અહીંયા પોલારિટી ચેન્જ થશે. એનો અર્થ એવો થયો જે ધન છેડો હતો એ ઋણ થશે, ઋણ છે એ કેવો થશે ધન. એટલે કે કેપેસિટર પરના વોલ્ટેજમાં ફેરફાર થતો જાય છે. એનો અર્થ એવો થયો બી પ્લેટ અને એ પ્લેટ છે, બી પ્લેટ પહેલા કરતા છે એ ધન થતી જશે, આ કેવી થતી જશે ઋણ. અને વોલ્ટેજ છે અહીંયા મેક્સિમમ થઈ જશે, મહત્તમ થઈ જશે, બરાબર. અને ત્યારે પ્રવાહ છે એ વળી પાછી એની ડાયરેક્શન કંઈક છે પહેલા કરતા વિરુદ્ધ, એટલે કે છે અલગ કંઈક આવા પ્રકારે હશે. ચાલો આપણે બતાવીએ. તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. વોલ્ટેજ વધે છે એટલે છે વીજભાર પણ વધવાનો. તો છે આ વીજભાર આપણે જે 0 મળ્યો હતો એ ધીરે ધીરે છે અહીંથી વધીને કેવો થઈ જાય છે, મહત્તમ થઈ જાય છે, બરાબર છે. વોલ્ટેજ એમાં ત્યારે પ્રવાહ કેવો થઈ જાય છે 0. એનો અર્થ એવો થયો કેપેસિટરને પાછી ઉર્જા મળી જાય છે. તો અહીંયા શું થયું કહેવાય, શોષણ થયું કહેવાય, બરાબર છે. આપણે છે ખાસ યાદ રાખશું. હવે ત્યાર પછી આગળ વધીએ. છેલ્લો રાઉન્ડ બાકી છે. છેલ્લો રાઉન્ડ શું છે તો કે છે છેલ્લો રાઉન્ડ છે 3 to 4, બરાબર છે. આ બે પ્લેટ છે, બરાબર. આ રીતે બતાવીએ. એ પ્લેટ છે, બી પ્લેટ છે. હવે તમારે છે આ ગણતરી કરવાની કઈ રીતે, પ્રવાહ અને વોલ્ટેજના મૂલ્ય તમે જુઓ, જ્યારે પ્રવાહ વધે ત્યારે વોલ્ટેજ ઘટે છે, એના જેવી વાત છે. હવે જો હું અહીંયા દર્શાવું, બરાબર, તો કે અહીંયા છે પ્રવાહ વધતો જાય છે જો, અને એની સાપેક્ષે જ આપણે અહીંયા છે વોલ્ટેજનો ગ્રાફ લઈએ તો વોલ્ટેજ શું થતો જાય છે, ઘટતો જાય છે. વધારામાં મેં તમને અહીંયા બીજા કેસમાં સમજાવ્યું કે અહીંયા છે વોલ્ટેજ અને પ્રવાહ બંને ઋણ છે 2 થી 3 ના ગાળામાં. I પણ માઇનસ છે અને V પણ માઇનસ છે. એનો અર્થ એવો થયો કે આપણને જે પાવર મળશે એ કેવો મળશે, VI ધન મળશે. એટલે જો હું પાવરનો ગ્રાફ આપણે દોરવાનો બાકી રહી ગયો છે, જો હું દોરીશ, બરાબર, એ મને કંઈક આવી રીતે મળશે, એટલે પ્લસ પ્રકારે. છેલ્લામાં છે પ્રવાહ છે એ વધે છે, વોલ્ટેજ ઘટે છે. એનો અર્થ એવો થયો કે હવે સિચ્યુએશન એવી થશે કે જે અહીંયા ધન વીજભાર છે ને પહેલા કરતાં ઘટતો જશે, અહીં ઋણ વીજભાર ઘટતો જશે. એટલે એક સિચ્યુએશન પ્રમાણે જે પ્રવાહની ડાયરેક્શન આ કંઈક આવી હતી, હવે એના કરતાં કેવી થઈ જશે, વિરુદ્ધ. એનો અર્થ એવો થયો કે કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહ મળી હતી એ બધી જ પાછી કોને મળી ગઈ, વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનને પાછી મળી જાય છે. એનો અર્થ એવો થયો કે એના વોલ્ટેજ ઘટી જાય છે, બરાબર. જો ઘટી જતા હોય તો મારે એને કઈ રીતે બતાવવું પડશે, અહીંયા કે અહીંયા પ્રવાહ માઇનસ, પ્રવાહ પ્લસ, વોલ્ટેજ માઇનસ, બરાબર. વોલ્ટેજ ઘટે એટલે પ્રવાહ પણ ઘટે. હવે અહીંયા છે આ પ્રમાણે છે વીજભાર છે એ ઘટીને શૂન્ય થઈ જાય છે. અને જો આ બેનો ગુણાકાર લઉં તો અહીંયા છે I ધન છે પણ V માઇનસ છે, તેથી અહીંયા ઉર્જા છે એ કેવી મળશે આપણને, માઇનસ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગ્રાફ તમને સમજાવ્યો, આ ગ્રાફના આધારે છે સમગ્ર પ્રક્રિયાની આપણે ગણતરી કરી શકીએ છીએ. ચાલો ચોપડી મુજબ આલીએ. હવે આ મેં તમને મારા મુજબ સમજાવ્યું હતો, ગ્રાફ આવો દોરેલો છે. હવે કણ કઈ વેલ્યુ છે એ તમારે ખબર હોવી જોઈએ. તમારા કે ટેક્સ્ટ બુક હોય તો તમે ટેક્સ્ટ બુકની અંદર છે બોલપેનથી છે લખી નાખજો. જો હું તમને કહી દઉં, આ I છે, લખતા જાજો. આ પાવર છે, આ જે છે એ પાવર છે એટલે P થયો, બરાબર. આ જે છે એ વોલ્ટેજ છે, ખાટી સાઈન બતાવી છે ને એ V છે, અને નીચે ત્રુટક સાઈન દેખાય એ શું છે, Q છે. હવે આ જ આલેખ જો મેં દોરેલો છે. પહેલા હંમેશા શું કરવાનું, વોલ્ટેજ, પછી પ્રવાહ, પછી વીજભાર, અને પછી શું દોર નાખવાનો, પાવર દોર નાખવાનો. પહેલા આપણે વાંચી લઈએ. જો આ પહેલી સાયકલ કે 0 થી 1 દરમિયાન પ્રવાહ ઘટતો જાય છે, વોલ્ટેજ વધતો જાય છે, બરાબર. વોલ્ટેજ વધતો જાય છે એટલે પાવર ધન મળે, અને છે વીજભાર પણ વધતો જાય છે. 0 થી 1 દરમિયાન આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહ વધે છે, અને 0 પાસે છે મહત્તમથી 1 પાસે આવી શૂન્ય પહોંચે છે. આમ પ્લેટ A, આ પ્લેટ B. પ્લેટ A ધન વિદ્યુત ભારિત થાય છે, પ્લેટ B ઋણ વિજભારિત થાય છે, અને અહીંયા છે Q જમા થતો જાય છે. આથી છે એક પાસે છે પ્રવાહ શૂન્ય થઈને મહત્તમ થાય છે, એટલે આ જે સૂત્ર છે V બરાબર Q/C, Q મેક્સિમમ તો વોલ્ટેજ પણ કેવા, મેક્સિમમ. આમ અહીંયા છે V અને I બંનેના મૂલ્ય ધન છે એટલે પાવર ધન મળે છે. તમે ગ્રાફ જોયો છો, જો આ પાવર છે એ કેવો મળ્યો આપણને, ધન મળે છે. અને આ ચોથા ભાગમાં
જ્યાં વોલ્ટેજ પ્રાપ્ત સ્થાન છે એમાંથી ઉર્જા કેપેસિટરમાં સંગ્રહ પામે છે, એટલે કે શું થાય છે, શોષણ થાય છે. સેકન્ડ કન્ડિશન આલીએ. સેકન્ડ કન્ડિશનની અંદર શું થાય છે, તમે જોઈ શકો છો પ્રવાહ છે એ વિરુદ્ધ દિશામાં વધવા લાગે. આ કન્ડિશનમાં વોલ્ટેજ ઘટવા લાગે, એટલે કે વીજભારમાં પણ શું થાય છે, ઘટાડો. પોલારિટી ચેન્જ થાય. અહીં ધન મૂલ્ય ઘટીને શૂન્ય થઈ જશે, અહીં ઋણ મૂલ્ય ઘટીને શૂન્ય થઈ જશે, અહીં ક્યુ બરાબર 0 થઈ જશે. ચક્ર પૂરું થશે ત્યાં તમે જોઈ શકો છો. જો આ ક્યુ બરાબર શું થઈ ગયું, 0. વોલ્ટેજ એ 0 થઈ ગયા. તો આ કન્ડિશનમાં આપણને પાવર કેવો મળે છે, ઋણ, કારણ કે ઉર્જાનું શું થાય છે, ઉત્સર્જન. બધી ગણતરી છે બરાબર. તમે એક ને એક લખાણ છે આ વાંચતા જાજો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે ભણો છો એ ઓરિજિનલ ફિઝિક્સ ભણો છો, બરાબર છે, મેથેમેટિકલ ફિઝિક્સ છે. જો આમાં એકવાર ટપો પડ્યો તો મજા જ આવ્યા રાખે, નાના માર્ક આપણે સરળતાથી રોકડા કરી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો કેસ જુઓ. ત્રીજા કેસમાં આપણે અહીંયા પહોંચ્યા છીએ, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે વોલ્ટેજ છે, વોલ્ટેજ વધતા જાય છે, પ્રવાહ ઘટતો જાય છે. વોલ્ટેજ વધે એટલે વિરુદ્ધ દિશામાં વીજભારી વધે. 1 + 2 - છે એટલે પાવર છે એ આપણે કેવો મળશે, ધન. એટલે જો પોલારિટી ચેન્જ થઈ ગઈ, જે પ્લસ હતો ને એ હવે કેવો ભાગ થઈ જશે, માઇનસ થઈ જશે. જો છે, અને માઇનસ હતો એ કેવો થઈ ગયો, પ્લસ. એટલે અહીંયા છે આ બધું લખાણ છે એ જોઈ લેજો, બરાબર. બધું છે એના ઉપર છે અસર કરે છે, એ પ્રમાણે જ લખવાનું છે. અને લાસ્ટ પોઝિશનની અંદર શું થાય છે, તો કે વોલ્ટેજ વધે એટલે વીજભાર વધ્યો, પ્રવાહ ઘટ્યો, 1 માઇનસ 1 પ્લસ, તો પરિણામે પાવર છે કેવો આવશે, ઋણ આવશે. અને વળી પાછું છે કેપેસિટરમાંથી છે ઉર્જાનું શું થાય છે, ઉત્સર્જન થાય છે. અહીંયા આકૃતિમાં ભૂલ હોય એવું મને લાગે છે. આ બે જગ્યાએ માઇનસ આવી જશે, એ કેવું આવી જશે, પ્લસ આવી જશે, બરાબર છે. એટલે આ રીતે આને દર્શાવી શકો. અને અહીંયા છે ઘટીના બે 0 થઈ જાય છે, યાદ રાખજો. કેવા થઈ જાય છે, 0. તો વિદ્યાર્થી મિત્રો, સરળતાથી આપણે છે આજે આના જે ટોપિક છે એ આપણે અભ્યાસ કર્યો છે.